મહાપુરુષો બાપુ ભક્તિના માર્ગે ચડ્યા ને પછી બાપુ બૈરા વેસવા પીડ્યા, હોલાની ભારોભાર માટી દીધી, કરવત મુકાવ્યા, બૈરા આપ્યા, પણ પાછો પગ ન ફેર્યો બાપુ. અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડ્યો આ મહાપુરુષોએ બાપુ. આપણા દુનિયાના કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતોને શું આપણે ભલામણો એની વાત એ શું કરીએ કે આપણે તો એમ થાય કે ના દર્શન આપણને દુર્લભ છે. ઈશ્વરને જો ભાગવું પડે તો એનું ભજનનું બળ કેવડું હોય. ઈ કે મરવાનું તો છે જ, બાકી તને ભગાડ્યું એમે મરી જાય ભલે મરી જાય અને ઈ મરવા દે. પણ તમારી બાપુ જો ટેક હોવી જો ભલે મારો પ્રાણ નીકળી જાય. હરિશ્ચંદ્ર રાજા બાપુ દીકરાને હેરું કર્યો, બૈરાને વેચી દીધું, ઈ શમશાનમાં નોકરી કરે તો ઈ કે હરિશ્ચંદ્ર શું હું પાછો પડતો છું, હું એવી રાંકા જેવી વાત કરું. દીકરાને હેરું કરડે. અયોધ્યાનો કુંવર હતો મિત્રો, વિચાર કરજો, ઉપાડવા વાળું કોઈ નહોતું. જ્યારે માથે પડે ને ઈ તો જેના માથે પડી હોય એને ખબર હોય. તારામતીને કોકે કીધું કે તારા દીકરાને હેરું કર્યો ને બાપુ વાળ તોડતી માં આવી હોય ત્યાં. ઉઠાડવાનું ખાપણ નહોતું. ખાપણ તમને મને શું દખ પડ્યા છે ભલા મને. એ દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લાવ્યા. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા. તમે વિચાર કરજો, પોતાનું બૈરું પોતાના દીકરાના મરદાને લઈને શમશાન ભૂમિમાં રાતે આવે અને પોતાનો ધણી આમ તલવાર આડી કરીને ઉભો રહે એટલે બાપુ ધરતી ફાટી જાય. ધરતી ઈ કે ઉભા રહ્યો, આ મારું દાન દેતા જાઓ. ઈ કે પણ સ્વામીનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું કોનું છે એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી બાપુ. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા. એ જિંદગી એવી જીવ્યા છે એટલે અમારે કહેવું પડે છે. ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે આપો તો જવા દો. હું કદાચ આજ ભૂખ્યો રહું, ખીચડી મારી જાતે કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા પોતાના ધર્મ પત્નીને કહે છે. એ અડધી હાડી જે ઓઢાડી હતી ને ફાડીને, એમાંથી અડધી ફાડીને બાપુ હરિશ્ચંદ્ર રાજાને આપે. અખિલ બ્રહ્માંડનો માલિક અહીંયા ધ્રુજી ગયો ભાઈ. એ લાકડા ગોઠવીને દીકરાને માથે મૂક્યો ને, અગ્નિ ચાંપવાની તૈયારી કરીને તેથી વિશ્વામિત્ર બાપુના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રનો ઇન્દ્રાસન હેઠા આવે. રામ શું આપણા સંતોની બલિહારી છે ભલામણ. અને દિવાળી મૂકવાની તૈયારી કરી. વિશ્વામિત્ર બાપુ એકદમ જઈને કીધું કે બારે મેઘ ખાંગા કરી દેજો હો, ઓલું મળદું હળગે નહીં, નકર ગયા બધા કામથી. અને બાપુ બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. આ બેનું ને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું. હરિશ્ચંદ્ર રાજાએ વિચાર્યું કે હારું વેચાઈ ગયા, રાજપાટ ગયું, છોકરો મરી ગયો, બૈરું બીજાની અહીંયા ગયું, એટલે મર્યા પછી હળગવાય ન દે, હવે શું કરવું? તેથી હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકા થયા ને બાપુ ચંગાવતીએ લગામ હાથ, માફ કરજો, તારામતીએ લગામ હાથમાં લીધી. એ કે સ્વામીનાથ મૂંઝાવમાં આ ઈશ્વર કસોટી કરે છે. હવે તો આપણે શેટું ક્યાં હતું મોત ને. દીકરો તો દીકરાને ઠેકાણા વિયો ગયો છે. તમારી પાસે તલવાર તો છે જ. મારું માથું ઉતાર્યો બાપુ. ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા એમ કે પોતાના ધણીને મારું માથું ઉતારી લ્યો એટલે શું સમજવું? અને હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે હા હવે બસ છેલ્લો રસ્તો એ એક જ છે, બાકી હવે બધું પૂરું થઈ ગયું આપણું. અને આમ જ્યાં ખડક કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને સોંટી જવું પડ્યું. બસ કરે હરિશ્ચંદ્ર રાજા, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તેથી માગો 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 કીધું, પણ આ મરેલા પડ્યા હતા ને તોય નથી કીધું કે આ દીકરાને બેઠો કરો. બાપુ એને સંત કહેવાય.